Hello everyone, welcome back to the channel. I am Bansi Rajapra and today we are going to explore Teleprime screen introduction. So let's get started. આજ સુધીના વિડીયોમાં આપણે જોયું કે ટેલિપ્રાઇમ શું છે અને કોણ ટેલિપ્રાઇમનો યુઝ કરી શકે છે. આજના વિડીયોમાં આપણે ટેલિપ્રાઇમના લાયસન્સ વિશે નોલેજ લેશું અને ટેલિપ્રાઇમની સ્ક્રીન ઇન્ટ્રોડક્શન લેશું. તો ટેલી સ્ટાર્ટ કરવાની સાથે જ આપણે આ રીતનું લાયસન્સના ઓપ્શન બતાવે છે. તો લાયસન્સ એટલે કે જ્યારે તમારે કોઈ પણ લાયસન્સ એક્ટિવેટ કરવું છે, રીએક્ટિવેટ કરવું છે અથવા તો તમારે એજ્યુકેશનલ મોડમાં વર્ક કરવું છે ત્યારે તમારે આમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું. એમાં ફર્સ્ટ ઓપ્શન આપે છે કન્ટિન્યુ ઇન એજ્યુકેશનલ મોડ, એટલે કે જ્યારે તમારે ટેલીનો યુઝ એજ્યુકેશનલ મોડમાં કરવો છે, એટલે કે તમારે ટેલી ટ્રાય કરવું છે, ફ્રીમાં ટેલીનો યુઝ કરવા માટે એજ્યુકેશનલ મોડ ઉપર ક્લિક કરવાનું. સેકન્ડ તમને આપે છે યુઝ લાયસન્સ ફ્રોમ નેટવર્ક, એટલે કે તમારે ટેલીને મલ્ટી યુઝર ટાસ્ક તરીકે યુઝ કરવું છે, એટલે કે તમારે ટેલીના ગોલ્ડન વર્ઝનનો જ્યારે યુઝ કરવું હોય છે ત્યારે યુઝ લાયસન્સ ફ્રોમ નેટવર્કનો યુઝ કરવાનો. થર્ડ તમને આપે છે રીએક્ટિવેટ લાયસન્સ, એટલે કે તમારી પાસે ટેલીનું સિલ્વર યુઝર લાયસન્સ ઓલરેડી છે અને એને તમારે એક્ટિવેટ કરવું છે તો તમે રીએક્ટિવેટ લાયસન્સ કરી શકો છો. અને લાસ્ટ તમને આપે છે એક્ટિવેટ ન્યૂ લાયસન્સ, એટલે કે તમારે ટેલીનું ગોલ્ડન અથવા તો સિલ્વર વર્ઝનનું લાયસન્સ યુઝ કરવું છે, પરચેસ કરવું છે ત્યારે તમારે એક્ટિવેટ ન્યૂ લાયસન્સ કરવાનું. અત્યારે આપણે ટેલી કન્ટિન્યુ ઇન એજ્યુકેશનલ મોડમાં યુઝ કરશું. તો અહીંયા આપણે એન્ટર આપશું. અહીંયા મને ટેલીની કંપની ક્રિએશનનું આખું કંપનીનું લિસ્ટ બતાવે છે. આ જે કંપની છે એ ઓલરેડી બનેલી છે. હવે હું અત્યારે અહીંયાથી કોઈ પણ એક કંપની સ્ટાર્ટ કરીશ એટલે મને ટેલીની મેઇન સ્ક્રીન શો કરશે. આ ટેલીની મેઇન સ્ક્રીન છે. આ સ્ક્રીનમાં આપણે જોઈ શકીએ છીએ કે ઉપર તમને ટેલિપ્રાઇમ એજ્યુકેશનનો લોગો આપેલો છે. જો તમારી પાસે ગોલ્ડ અથવા તો સિલ્વર વર્ઝન હોય તો અહીંયા ગોલ્ડ અથવા તો સિલ્વર તમને લખેલું શો કરશે. અત્યારે આપણે એજ્યુકેશન વર્ઝનમાં સ્ટાર્ટ કર્યું છે એટલે અહીંયા એજ્યુકેશન લખેલું આવે છે. પછી તમને આપે છે મેનેજ કરીને આખી એક બાર આપે છે. આખી શોર્ટકટ કીઝની બાર છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. નીચે તમને ગેટવે ઓફ ટેલીની આખી એક લાઇન શો કરે છે જેનાથી તમે ટેલીની આખી સ્ક્રીન બતાવી છે. એના નીચે તમને આપે છે કરંટ પીરિયડ અને કરંટ ડેટ, એટલે કે તમારું ફાઇનાન્શિયલ યર તમને શો કરે છે જે 1 એપ્રિલે ચાલુ થાય છે અને 31 માર્ચે કમ્પ્લીટ થાય છે. બાજુમાં તમને બતાવે છે કરંટ ડેટ, એટલે કે તમે કોઈ પણ કંપની જે દિવસે ક્રિએટ કરો છો એ ડેટ અને ડે અહીંયા શો કરે છે તમને. જેમ કે અત્યારે જો નેમ ઓફ કંપનીમાં બંસી નામની કંપની ચાલુ છે તો આ કંપની તમે થર્સડે 2 મે 2024ના એસ્ટાબ્લિશ કરેલી હતી તો એ ડેટ તમને ત્યાં શો કરે છે. એના નીચે બતાવે છે તમને ડેટ ઓફ લાસ્ટ એન્ટ્રી, એટલે કે તમે જે કંપની ક્રિએટ કરી છે એ કંપનીની અંદર તમે લાસ્ટ જે ડેટના એન્ટ્રી કરેલી છે એ ડેટ તમને ત્યાં શો કરે છે. અને જો તમે કોઈ એન્ટ્રી નથી કરેલી તો ત્યાં નો વાઉચર્સ એન્ટાયર્ડ એવું લખેલું બતાવશે. રાઈટ સાઈડમાં તમને બતાવે છે ગેટવે ઓફ ટેલીનું આખું મેનુ. આ મેનુની અંદર તમને ટેલીના અલગ અલગ મેનુ બતાવે છે, જેમાં માસ્ટર્સ, ટ્રાન્ઝેક્શન, યુટિલિટીઝ અને રિપોર્ટ જેવા મેનુ છે. આ બધા ઓપ્શન્સનો યુઝ આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયોઝમાં જોશું. બાજુમાં તમને એક પેનલ બતાવે છે જેમાં F2 અને F3 જેવી શોર્ટકટ કીઝ આપેલી છે. આ કીનો યુઝ કરીને તમે ડેટ બદલી શકો છો, કંપનીમાં ચેન્જીસ કરી શકો છો. તો આ રીતે F1 થી F12 સુધીની બધી ફીચર કીઝ તમને આ બારમાં આ પેનલમાં શો કરવામાં આવશે. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયોમાં મળશું આપણે કંપની ક્રિએશન અને ક્વિક બારની શોર્ટકટ કીઝ સાથે. Thank you so much for watching. I hope you all like the video. Don't forget to like, share and subscribe. Bye bye friends.